નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત 5મા દિવસે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દબાણો હટાવવાની કામગીરી જે છે તે કરી રહી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જેપી રોડ પોલીસ સ્ટેશનથી જે વાસણા ચાર રસ્તા જે છે ત્યાંના જે દબાણો છે તે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે અધિકારી છે તે અધિકારીના જણાવ્યા અનુસાર અહીંયાથી જે સનફાર્મા જે વિસ્તાર છે સનફાર્મા વિસ્તારના જે દબાણો જે છે તે દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવશે। સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમ અને સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને ખાસ કરીને તેના માટે પોલીસને સાથે રાખીને આ જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાલ અહીંયા કરવામાં આવી રહી છે। હાલ જે આપ જોઈ શકો છો કે જે પાર્કિંગના સ્પેસની અંદર જે હોર્ડિંગ અને જે પોસ્ટરોને જે બોર્ડ જે લગાવવામાં આવતા હોય તેના બોર્ડ પણ હાલ અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે કે દુકાનની જે પ્રિમાઇસીસ છે તે દુકાનની પ્રિમાઇસીસની બહાર કોઈપણ પ્રકારનું જે દબાણ હોય કોઈપણ પ્રકારનું જે કવરઅપ કરવામાં આવેલું હોય તે તમામે તમામ જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। અને જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને પોલીસ બંદોબસ્તની સાથે જે પ્રકારે નવાપુરા વિસ્તારમાં જે બનાવ બન્યો હતો તે પ્રકારનો બનાવ આ વિસ્તારમાં ન બને તે માટે પોલીસને સાથે રાખીને આ જે દબાણો છે તે દબાણો હાલ અહીંયા દૂર કરવામાં આવી રહ્યા છે। હાલ અકોટા જે જેપી રોડ પોલીસ સ્ટેશનના જે 4 પોલીસ સ્ટેશન જે છે તે પોલીસ સ્ટેશનથી જે વાસણા ડીમાર્ટના જે 4 રસ્તા છે ત્યાં સુધી દબાણો જે છે તે દબાણો હાલ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે એસઓજી છે તે એસઓજીના સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો છે અને જે દબાણ શાખાની જે ટીમ છે તે તેઓની પૂરેપૂરી તૈયારી છે તૈયારીની સાથે અહીંયા પહોંચી છે અને હાલ આ દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે હોર્ડિંગના દબાણો હોય અને જે બોર્ડ લગાવેલા હોય અને સાથે સાથે જે શેડ મારવામાં આવેલા હોય તે દબાણો હાલ દૂર કરવામાં આવી રહ્યા છે। બસ આ રોડનો જ મકરંદ દેસાઈ રોડ દબાણો એટલે લારી ગલ્લા હંગામી દબાણો હોય દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। જે આ હતા વોર્ડ ઓફિસર વોર્ડ નંબર 11ના પટેલ સાહેબ, વોર્ડ નંબર 10-11ના હાલ આપ જોઈ શકો છો કે દબાણ શાખાની ટીમ જ્યારે પહોંચી છે ત્યારે જે હાલ જે દબાણો છે એંગલ હોય કે પછી શેડ હોય તે બધા દબાણ છે તે દબાણ દૂર કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। તે દબાણ શાખાના અધિકારી છે રાજેશ મેકવાન, તેઓ સહિતના જે દબાણ શાખાના જે અધિકારીઓ છે અને કર્મીઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને હાલ જે સ્વૈચ્છિકપણે દબાણકર્તાઓ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે પણ જે બોર્ડ લગાવવામાં આવ્યા હોય કે પછી એ શેડ હોય શેડની જે એંગલો લાગેલા અવસ્થામાં હોય તે દૂર કરવામાં આવી રહ્યું છે। જી જેપી રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફને અને સાથે સાથે એસઓજીની જે ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી છે। આપણી સાથે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાન છે। જે સાહેબ ક્યાંથી ક્યાં સુધી દબાણ દૂર કરવામાં આવ્યું છે? તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ વહીવટી વોર્ડ નંબર 10 અને 11ના વિસ્તારમાં સમાવેશ તાંદલજા પોલીસ સ્ટેશનથી ડીમાર્ટ 4 રસ્તા અને ત્યાંથી સનફાર્મા રોડ બંગડી સર્કલ સુધી હાલ અત્યારે કાર્યવાહી ચાલુ છે। દબાણ શાખાની 2 ટીમો છે કાર્યરત, કોમર્શિયલની ટીમ છે, હોર્ડિંગ બોર્ડ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયરશ્રી સર્વેયરશ્રી, વોર્ડ ઓફિસર વોર્ડ 10 અને 11 અને તેમનો સ્ટાફ સાથે રાખી તાંદલજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। જે આજે હંગામી જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ, ટીડીઓ શાખાની ટીમ અને સાથે સાથે જે દબાણ શાખાની 2 ટીમો છે, એસઓજીની ટીમ, પોલીસ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખીને આજે આ દબાણ છે તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। મકરંદ દેસાઈ રોડ પરના આ દબાણ છે એટલે કે ખાસ કરીને જે બોર્ડ લાગેલા હોય કે પછી આગળ શેડ મારવામાં આવેલા હોય, શેડ ઉતારી લેવામાં આવેલો પરંતુ એંગલો લાગેલી હોય તે હંગામી જે દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે।
દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આમ તો રોડની ઉપર હોય તો દબાણ શાખાની જે ટીમ છે, દબાણ શાખાની ટીમ દ્વારા રોડ પરથી લઈ જવું જોઈએ, પણ આ ગલી કૂચીમાં અંદર જે મૂકવામાં આવેલા જે છે આ કાઉન્ટરો અને જે બધી વસ્તુઓ જે છે આ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં ગણાય. હવે એમના દ્વારા મૂકવામાં આવ્યું હશે તો દબાણ શાખાની ટીમની તો કાર્યવાહી છે અને દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરી રહી છે. એટલે અંદર જ્યાં લારી ગલ્લાઓ જે છે તે મૂકવામાં આવ્યા છે તે પણ અહીંયાથી લઈ જવાની જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દબાણ શાખાના ઇન્ચાર્જ અધિકારી રાજેશ મેકવાન જે છે તે રાજેશ મેકવાનની આગેવાનીમાં અને વોર્ડના જે વોર્ડ અધિકારી છે, વોર્ડ ઓફિસર જે છે તે વોર્ડ ઓફિસર્સની ઉપસ્થિતિમાં અને અકોટા અને જીપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે તેઓની સાથે પોલીસ સ્ટાફની સાથે આજે દબાણ છે તે દબાણ દૂર કરવા જ્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી. એમના પોતાનું આ કાઉન્ટર છે, તેઓ દ્વારા આની ઉપર ધંધો નહોતો કરવામાં આવતો, તેઓ દ્વારા ફક્ત આ કાઉન્ટર મૂકેલી અવસ્થામાં હતું. આપ જોઈ શકો છો કે એમને આ જે કાઉન્ટર જે છે તે કાઉન્ટર જે લઈ જવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પોલીસની હવે દરમિયાનગીરી છે અને એ તો જેની ગોદરી જાય તેને ખબર પડે ટાળ કેટલી વાય છે. જેના કેબિનો રોડ પર લાગેલા હોય અને જે કેબિનો જ્યારે લઈ જવામાં આવે ત્યારે એને કેટલી ટાળ વાય છે એને ખબર પડે. આપણી સાથે ભાઈ છે, તેઓ સાથે વાત કરીશું, વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેઓનું આ જે કાઉન્ટર છે અહીંયા આ પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે અને ત્યાં આ કાઉન્ટર મૂકવામાં આવ્યું હતું અને તે કાઉન્ટર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે. તેઓનું ઘરનું આ જે કાઉન્ટર છે અને ઘરનો સામાન છે. અને આપણે એવું સાથે વાત કરો તો શું કહેશો કાકા, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં આપના દ્વારા આપનું કાઉન્ટર મૂકેલું શું છે? હા, મારું મરઘા પૂરવા માટે મેં કાલે લીધેલું, બરાબર છે. આ લોકો આ રીતે લઈ ગયા છે. તમે રહો છો? મારું 310 નંબરનું મકાન છે ઉપર. કેટલું યોગ્ય છે આ? યોગ્ય નથી, આ લૂંટ કહેવાય. જો મારા હાથની હાલત, મને ધક્કા માર્યા આ લોકોએ, આવી રીતે ચાલે? અચ્છા, તમે કેટલા દિવસ મૂક્યું? હા, મેં કાલે લીધું છે. એક ભાઈને વેચવાનું હતું, મારે મરઘીનું પાંજરું બનાવવાનું હતું, તો મેં લીધું. હવે નીચે બોટલ પડેલી હતી, મેં નથી જોઈ. એટલે તમારી આ પ્રાઇવેટ પ્રિમાઇસીસમાંથી લીધી? પ્રાઇવેટ પાર્કિંગ છે મારું. અચ્છા, તો કાલ ઉઠીને તો ગાડીઓ પણ લઈ જાય, ગાડીઓ પાર્ક. એ જ હું કહી રહ્યો છું ને કે આ કેવી રીતનું આ તો અન્યાય કહેવાય. આપણે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જીભાઈ, શું કહેશો? એક બાજુ રોડ નથી બની રહ્યો અને બીજી બાજુ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, પાલિકાની કામગીરી લઈને શું કહેશો? આજે દબાણ દૂર કરી રહ્યા છે તે ખરેખર તે ખરેખર ખૂબ સારી કારીગીરી છે. આ જે દબાણની દૂર કરી રહ્યા છે તે ખરેખર ખૂબ સારી ક્રિયા છે. પરંતુ અમારો સવાલ એ છે જે પાછલા 10-15 વર્ષથી જેપી રોડ પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી જે રોડની સમસ્યા છે, ગંદો તળાવ છે, એ સાફ નહીં કરે, રોડ નહીં બનાવે, આ બધું અહીંયા કરીને પબ્લિકને હેરાન કરવા કરશે આ લોકો. શું કેટલી યોગ્ય છે આ કામગીરી? આ ખરેખર યોગ્ય છે, પણ અમારો જે સવાલ છે કે રોડ ક્યારે બનાવવામાં આવશે, એક જ સવાલ પૂછવામાં આવે છે કે રોડ ક્યારે બનાવવામાં આવશે. એક તો વર્ષોથી જે બંજર પડેલો જે રોડ છે તે પાલિકા બનાવવામાં અસફળ છે તેવું આ સ્થાનિકનું કહેવું છે. અને સાથે સાથે તળાવનીમાં જે ગંદકી છે, તળાવ જે છે તે ખદબદી રહ્યું છે, ત્યાં પણ પાલિકા દ્વારા તળાવ બ્યુટિફિકેશન અંગેની જે કામગીરી છે તે કામગીરી નથી કરવામાં આવી રહી. પણ હવે એવું કહે છે કે ભાઈ અહીંયા આજે દબાણ હટાવવાની કામગીરી યોગ્ય છે, પણ જે કામગીરી એકચ્યુઅલમાં પાલિકાની ટીમ દ્વારા જે કરવાની આવે છે, રોડ બનાવવાની કામગીરી હોય કે પછી તળાવ સાફ કરવાની કામગીરી હોય, તેની ઉપર પણ પાલિકાએ ધ્યાન આપવાની જરૂર છે. અને રોડ બનાવવાની જે શરૂઆત છે તે વહેલામાં વહેલી કરવામાં આવે તેવી માંગ છે, તે માંગ સ્થાનિક દ્વારા કરવામાં આવી રહી છે. અહીંયા જે આ રોડ લાઇનમાં ખાસ કરીને જે રેસ્ટોરન્ટ, આ રોડ પર રેસ્ટોરન્ટ ઘણી બધી આવેલી છે. એટલે જે આ જે હોટલના જે ધારક છે તેઓનું કહેવું હતું કે એક તો ઘર્ષણ તો થયું છે, દબાણ શાખાના અધિકારીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ છે, પણ તેઓનું કહેવું એવું છે કે અમારા પ્રિમાઇસીસમાં મૂકવામાં આવેલા આ જે કાઉન્ટર હોય કે પછી
કેબિન હોય કે જે કંઈક પણ વસ્તુ હોય જે કંઈક પણ સામગ્રી હોય તે પણ તેઓ દ્વારા દૂર કરવામાં આવેલ હોય એટલે જે સ્થાનિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે અને સ્થાનિક દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે જે પ્રકારની પાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તે તો યોગ્ય છે, પણ પત્રકાર 4 રસ્તાથી લઈને તાંદલજા ગામ સુધીનો જે માર્ગ છે તે માર્ગ પણ બનાવવાની જરૂર છે. પાછલા 15-17 વર્ષથી આ માર્ગ નથી બનેલો. લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રોજબરોજ એની આ તો સમસ્યા છે રોડની તો. પણ હાલ આ જે પત્રકાર જે બિરડ પોલીસ સ્ટેશન જે છે 4 રસ્તા ત્યાંથી લઈને વાસણા 4 રસ્તા જે પેટ્રોલ પંપ છે ત્યાં સુધીના દબાણો છે તે દબાણો હંગામી દબાણો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તેઓ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ નિષ્પક્ષપણે જે કામગીરી છે તે કામગીરી કરી રહી છે. અહીંયા આ જે દબાણ છે તે દબાણ કાઉન્ટરના જે દબાણો હોય કે પછી કોઈ પણ પ્રકારના જે દબાણો હોય તે દબાણો હાલ દબાણ શાખાની ટીમ જે છે તે દબાણ શાખાની ટીમ દૂર કરી રહી છે. વાસણા 4 રસ્તા એટલે ડીમાર્ટની સામેનો આ ભાગ છે અને ખાસ કરીને જે ઢોર પકડનાર જે ગાડી છે, ઢોર પકડનાર વાહન જે છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઢોર પકડવાની જગ્યાએ આની અંદર હવે જે બેનરો જે છે અને જે બેનર છે અને બોર્ડ છે તે બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે. આ ઢોર પાર્ટીની ગાડી છે, વડોદરા મહાનગરપાલિકાના તંત્રની જ ગાડી કહેવાય. એટલે સાથે સાથે જે મોટા મોટા જે ટેમ્પા જે છે, ટ્રક છે તે પણ અહીંયા લઈને પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી છે અને જે કાઉન્ટરો જે હોય, લારી ગલ્લા હોય તે તમામ પ્રકારના જે દબાણો જમીન મિલકતની જે ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે અને આ જે દબાણ છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ જે દુકાનધારકો જે છે તેઓ ખૂબ જ રોષે ભરાયા છે. તેઓનું કહેવું છે કે અમારી હદમાં છે અને આગળ ખેતેશ્વરના જે કાઉન્ટરો હતા તે પણ તેઓની હદમાં હતા અને તે હદમાં આવેલા જે દબાણો હદમાં આવેલા જે કાઉન્ટર જે હોય કે ભાઈ ટેબલો હોય તે પણ હાલ અહીંયાથી દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટરની જે દરમિયાનગીરી જે છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની દરમિયાનગીરી સામે આવી છે. આપણે જે મહિલાઓ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. મહિલાઓ હાલ અહીંયા આ જે કાઉન્ટરો જ્યારે લઈ જઈ રહ્યા હોય ત્યારે તેઓ પણ મહિલાઓ પણ રોષે ભરાઈ છે અને મહિલા પોલીસને હવે બોલાવવામાં આવી છે અને તેઓ જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે તેઓને રોકવામાં આવી રહ્યા છે. પોલીસ આવતી હોય ત્યારે જે મહિલા પોલીસ છે તેને પણ સાથે રાખતી હોય છે અને આ પ્રકારે જ્યારે મહિલાઓ જ્યારે વિરોધ કરતી હોય ત્યારે મહિલા પોલીસની મદદ લેવામાં આવતી હોય છે. આપણે આ વાસણા 4 રસ્તા જે છે તે વાસણા 4 રસ્તા ડીમાર્ટ 4 રસ્તા જે છે ડીમાર્ટ 4 રસ્તાના આ દ્રશ્યો છે. હવે આપણે મહિલાથી પૂછવાનો પ્રયત્ન કરીશું તેઓનું શું કહેવું છે. જી બેન, શું તમારી રજૂઆત? ભેગું કરેલું ફટાક દઈ દમ ઉઠાઈને ચાલી પડો. हमारे एरिया के अंदर हम लोग काम कर रहे हैं. हमारा एरिया ना अंदर हमें काम करिए છે, અહીંથી ઉઠાવવાનો કઈ હક નહીં ને. આ તો ઇલીગલ છે, આ તો ઇલીગલ છે, ટોટલી ઇલીગલ છે. એના મરજીથી કામ કરે તો ના ચાલે ને. અને અમે અહીં ખાવાની જે વસ્તુ છે ને એ મૂકીએ છીએ, કશું બનાવતા નથી. તો અમારા એરિયામાંથી કાઢે એ તો ઇલીગલ છે. આ ના કરવા જોઈએ. અરે હટાઈ બધું લઈ લીધું. આવું હોતું હશે પણ તમને ખબર અમે એક રૂપિયો કેમ છોડીએ. એક રૂપિયો કમાઈને જ્યારે કાઉન્ટરોને આ પ્રકારે જ્યારે નવા ધંધા વસાવતા હોય છે, મેં તમને પહેલાં પણ કીધું કે જે પ્રકારે જેની ગોદરી જાય અને ટાળવાય, કેટલી ટાળવાય એને જ ખબર પડે. જ્યારે કેબિન લગાવીને લોકો પોતાની રોજગારી જે છે તે રોજગાર જે છે તેઓ રોજગારી કમાતા હોય, ના ચોરી કરતા હોય, ચોરી પણ નથી કરતા. આ લોકોના દારૂનો ધંધો કરે છે, આ લોકોના જુગાર રમે છે. સ્વૈચ્છિકપણે તેઓ આજે ઈમાનદારીથી ધંધો કરે છે અને ઈમાનદારીથી ધંધો કરનાર જે લોકો જે છે તે લોકોને પરેશાન કરવામાં આવતા હોવાના જે આક્ષેપો છે તે આક્ષેપો આ દુકાનધારક જે છે તે દુકાનધારક દ્વારા કરવામાં આવ્યા છે. આ જે લોકો છે, લારી કોણ લગાવે, ટેબલ કોણ લગાવે? જેના પાસે દુકાનનું ભાડું ભરવાના પૈસા ન હોય ને તે લોકો લારી લગાવે ને તે લોકો ટેબલ લગાવે અને જે રોજ કમાઈને જે રોજ ખાનાર જે લોકો છે તે લારી ગલ્લા લગાવતા હોય છે. પણ આ પ્રકારના જે ટાયર આપ જોઈ શકો છો, આ ટાયરના જે એ પણ એક પ્રકારના દબાણ જ કહેવાય. આ ખોટી વસ્તુ છે કે તમે આ પ્રકારે ટાયર મૂકીને તમે જે જમીનનું જે રોકાણ કરો તે વસ્તુ ખોટી છે. પણ આ જે લારી ગલ્લા જે ધારકો છે તે લારી ગલ્લાના જે ધારકો જ્યારે મેં આપણે પહેલાં કહ્યું એ પ્રકારે કે લારી ગલ્લાના ધારકો
આપને અમે જે બતાવ્યું જેબી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાથી લઈને વાસણા 4 રસ્તા સુધીના જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવે છે. કેતેશ્વર સ્વીટ માર્ટની જે બિલ્ડિંગ છે ત્યાં પણ જે બિલ્ડિંગમાં દબાણો છે, દબાણો એટલે કે આગળ પડતા જે કોઈ પણ કાઉન્ટરો હોય કે કોઈ પણ લારી ગલ્લા હોય તે પણ દૂર કરવામાં આવ્યા છે. અને અમુક જે દબાણકર્તાઓ છે તેઓનું કહેવું છે કે અમારે પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોવા છતાં ત્યાંથી પણ તેઓ દ્વારા ટીપે સરોવર ભરીને જે ધંધો જ્યારે બિલ્ડઅપ કરવામાં આવતો હોય ત્યારે જે મહિલાઓ છે તે મહિલાઓ દ્વારા રડીને પર જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો છે. કેમેરામેન બરાડ શેર સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.